બનાસકાંઠા જિલ્લાના સરહદી વિસ્તારો આવસોઈ ગામ અને થરાદમાં થયેલી પૂરની પરિસ્થિતિને પગલે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ બનાસકાંઠાના વરસાદ પ્રભાવિત વિસ્તારોની સ્થિતિના નિરીક્ષણ માટે આવેલા હતા। જે દરમિયાન તેમણે પૂર અસરગ્રસ્ત વિસ્તારમાં રાત્રિ રોકાણ કરી આજે વાવ તાલુકાના માળકા ગામની મુલાકાત કરી હતી, જ્યાં તેમણે સ્થાનિક પૂર અસરગ્રસ્ત લોકો સાથે સંવાદ કર્યો હતો। મુખ્યમંત્રીએ પૂર અસરગ્રસ્તોની મુશ્કેલીઓ અને રજૂઆત સાંભળી હતી। મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે લોકોને આશ્વાસન આપતા કહ્યું કે ચિંતા ન કરો, સરકાર તમારી સાથે છે। પાણી ભરાવાની સમસ્યાનો કાયમી ઉકેલ લાવવા માટેનું આયોજન કરવું તે સરકારની પ્રાથમિકતા છે, જેથી વારંવાર પૂરની પરિસ્થિતિ વચ્ચેથી આ વિસ્તારના લોકોને બચાવી શકાય। વધુમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે જિલ્લા વહીવટીતંત્ર તરફથી તમામ રાહત સામગ્રી અને સહાય તાત્કાલિક ધોરણે પહોંચતી થાય તે પ્રકારની વ્યવસ્થા કરવા સૂચન કર્યું હતું। બનાસકાંઠા જિલ્લાના દાતા તાલુકાના ખાઈવાડ ગામમાં એક ચોંકાવનારી ઘટના સામે આવી છે। ગામના મહાદેવ મંદિરના પૂજારી જગાજી બદાજી સાંજે લગભગ 7:30 વાગ્યે મંદિરમાં પૂજા કરીને ઘરે પરત ફરી રહ્યા હતા। દરમિયાન રસ્તામાં અંધારાનો લાભ લઈને 7 થી 8 હુમલાખોરોએ તેમના પર તીક્ષ્ણ હથિયારો વડે હુમલો કર્યો હતો। ઘટનાની જાણ થતાં તુરંત જ 108 એમ્બ્યુલન્સને બોલાવવામાં આવી હતી। ગંભીર રીતે ઘાયલ થયેલા પૂજારીને સારવાર માટે દાતા સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા। હોસ્પિટલમાં પ્રાથમિક સારવાર બાદ સમગ્ર ઘટનાની જાણ દાતા પોલીસ સ્ટેશને કરવામાં આવી છે। બનાસકાંઠા જિલ્લામાં ધોધમાર વરસાદને કારણે થરાદ, વાવ અને સુઈગામ તાલુકાના અનેક ગામડા અસરગ્રસ્ત થયા છે। વરસાદ બંધ થયાને 5 દિવસ થયા હોવા છતાં હજુ પણ અનેક ગામડામાં જળબંબાકારની સ્થિતિ છે। આ વચ્ચે આજે બનાસકાંઠાના સાંસદ ગેનીબેન ઠાકોરે વાવ તાલુકાના મોરીખા ગામની મુલાકાત લીધી હતી। આખું ગામ જળબંબાકાર હોવાથી સાંસદ 5 ફૂટ ઊંડા પાણીમાં ઉતરીને પરિસ્થિતિનો તાગ મેળવ્યો હતો। સીએમ અને સાંસદ બંને અસરગ્રસ્ત વિસ્તારની મુલાકાતે 5 દિવસ અગાઉ પડેલા 16 ઇંચથી વધુ વરસાદને કારણે 3 તાલુકાના અનેક ગામડામાં હજુ જઈ શકાય એવી પરિસ્થિતિ નથી। ઘણી જગ્યાએ પાણી ઓસર્યા છે, પરંતુ રોડ રસ્તા તૂટી ગયા હોવાથી વાહન લઈને જવું મુશ્કેલ છે, જ્યારે ઘણા ગામોમાં તો હજી જવા આવવાની પરિસ્થિતિ નથી। એક તરફ આજે બીજો દિવસે પણ સીએમ ભૂપેન્દ્ર પટેલ અસરગ્રસ્ત વિસ્તારની મુલાકાતે છે, બીજી તરફ આજે સાંસદ ગેનીબેન ઠાકોરે પૂરગ્રસ્ત મોરીખા ગામની મુલાકાત કરી હતી। લાખણી આઈટીઆઈ ખાતે જિલ્લા રોજગાર કચેરી પાલનપુર અને આઈટીઆઈ લાખણીના સંયુક્ત ઉપક્રમે રોજગાર ભરતી મેળો યોજાયો। મુન્દ્રા સોલાર પીવી લિમિટેડ કચ્છના પ્રતિનિધિઓની હાજરીમાં યોજાયેલા મેળામાં 170 ઉમેદવારોએ ભાગ લીધો હતો। ઇન્ટરવ્યૂ પ્રક્રિયા બાદ કુલ 66 ઉમેદવારોને નોકરીની ઓફર આપવામાં આવી। ગત અઠવાડિયે અતિભારે વરસાદને કારણે લાખણી તાલુકાની શૈક્ષણિક સંસ્થાઓ 2 દિવસ બંધ રહી હતી। જોકે વરસાદની સ્થિતિ સામાન્ય થતાં ભરતી મેળાનો કાર્યક્રમ યથાવત રાખવામાં આવ્યો હતો। જિલ્લા રોજગાર અધિકારી એમજે પ્રજાપતિએ જણાવ્યું કે તાલુકા કક્ષાએ યોજાતા આવા ભરતી મેળા સ્થાનિક યુવાઓ માટે આશીર્વાદરૂપ સાબિત થઈ રહ્યા છે। તેમણે વધુમાં ઉમેર્યું કે આ પ્રકારની ભરતી મેળાનું આયોજન ભવિષ્યમાં પણ ચાલુ રહેશે। બનાસકાંઠા જિલ્લામાં તાજેતરના ભારે વરસાદ અને પૂરથી અસરગ્રસ્ત સુઈગામ, થરાદ, વાવ તથા ભાભર તાલુકાઓમાં સંભવિત રોગચાળો ન ફેલાય તે માટે આરોગ્ય વિભાગ દ્વારા તાત્કાલિક પગલાં લેવામાં આવ્યા છે। જિલ્લા કલેક્ટર મિહિર પટેલના માર્ગદર્શન હેઠળ આરોગ્ય વિભાગ રાઉન્ડ ધ ક્લોક કામગીરીમાં જોડાઈને અસરગ્રસ્ત વિસ્તારોમાં લોકોને આરોગ્ય વિષયક સેવાઓ તાત્કાલિક અને અસરકારક રીતે ઉપલબ્ધ કરાવી રહ્યું છે। જિલ્લા આરોગ્ય તંત્ર દ્વારા ગ્રામ પંચાયત, તાલુકા પંચાયત, મામલતદાર કચેરી સંબંધિત તમામ શાસકીય વિભાગો અને એનજીઓના સંકલનથી ગ્રામ્ય સ્તરે સર્વે કામગીરી હાથ ધરવામાં આવી છે। સાથે સાથે પાણીનું ક્લોરિનેશન કરવામાં આવી રહ્યું છે, તેમજ દવાઓ અને ગોળીઓનું વિનામૂલ્યે વિતરણ શરૂ કરવામાં આવ્યું છે। હાલમાં પડેલા વરસાદ સંદર્ભે તમામ અનેક કચેરીઓ, તાલુકા પંચાયત અને મામલતદાર સાહેબની કચેરી, રેવન્યુ કચેરી સાથે અને વિભાગ સાથે સંકલનમાં રહી અમારા તમામ 13 પ્રાથમિક આરોગ્ય કેન્દ્રો, 85 પેટા આરોગ્ય કેન્દ્રો, 2 રેફરલ હોસ્પિટલો અને 1 સબ ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલમાં આરોગ્યની તમામ સેવાઓ આપવામાં આવી રહેલી છે। તમામ ગામોનું આરોગ્ય ટીમો દ્વારા મેલ હેલ્થ વર્કર, ફિમેલ હેલ્થ વર્કર, CHO, આશા બહેનો દ્વારા મુલાકાત લઈ ડસ્ટિંગની કામગીરી કરેલ છે। ગોળીનું વિતરણ કરેલ છે। નાની મોટી તકલીફોનો સારવાર આપેલ છે। હાલના તબક્કે કોઈ તકલીફ જેવું જણાયેલ નથી। આરોગ્ય વિભાગ 24 કલાક ખડે પગે રહી અને આરોગ્યની સેવાઓ આપશે। ગામ લોકોના અને પદાધિકારીઓ, જે તે ગામના સરપંચ, તલાટીના સહયોગથી અને અન્ય એનજીઓના સહયોગથી આરોગ્યની તમામ સેવાઓ સુવિધાપૂર્ણ આપવામાં આવશે।